આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. તમે જેમને મંચ ઉપરથી સરેઆમ ભાષણ આપતા સાંભળ્યા એમનું નામ છે રાજેશ ચુડાસમા. જૂનાગઢ લોકસભાના સાંસદ છે. સાંસદ અગાઉ સેવાભાવી ડોક્ટર અતુલ જગની આત્મહત્યાના કેસના વિવાદમાં પણ આવી ચૂક્યા છે અને હવે ફરીવાર વિવાદમાં આવ્યા છે. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાકેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું. તમે આ વિડીયો જોયો. કાર્યક્રમ પ્રાચીના ધારાસભ્ય ભગવાન બારડે યોજ્યો હતો. અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા એમણે ભાષણ આપ્યું. તેમણે પોતાના વિરોધીઓને ખુલ્લી ધમકી આપી અને કહ્યું હતું કે ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું કોઈને છોડવાનો નથી. નાની ઉંમરમાં જવાબદારીઓ પણ મોટી નિભાવી, એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો. પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાકેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું. આ વાત કરવા માટે કરું છું કે ફટાફટ બહાર બેઠા એમણે કીધું કે આ વિસ્તારમાં 3 ચૂંટણીઓ અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી. તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000ની લીડ બંને વખત મળી. આ વખત ઘણા પરિબળો ક્યારેય એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી. મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગંગા. રાજેશ ચુડાસમાની વાત કરીએ તો પહેલા એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2012ની આપણે વાત કરીએ તો જૂનાગઢની એક ધારાસભા છે માંગરોળ, ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેના પછી 2014માં લોકસભાની ચૂંટણી આવી. મોદી વેવમાં એ સાંસદ બન્યા. ત્યાર પછી આ જે ચૂંટણીની વાત કરીએ તો ત્રીજી વાર એ સાંસદ બન્યા છે. રાજેશ ચુડાસમાની વાત કરીએ તો કોળી સમાજમાંથી આવે છે અને પોતાનું ખાસું એવું એક વર્ચસ્વ એ ગીર સોમનાથ વિસ્તારમાં છે. હવે વાત કરીએ નિવેદનની તો રાજકારણના જીવનમાં એવું હોય ને કે આજે આપણી પાસે સર્વસ્વ હોય છે અને કાલે આપણી પાસે કશું હોતું પણ નથી. ભાષણો કરવા કેટલા યોગ્ય કહેવાય એ હવે તો ભારતીય જનતા પાર્ટી જ જાણે, કારણ કે એ પોતાની જાતને એક કેડર બેઝ અને શિસ્તબદ્ધ પાર્ટી માને છે અને એમના સાંસદ છે એની શિસ્તતાની જે કંઈ પણ છે એ ધજિયા ઉડાવી રહ્યા છે અને એ પણ જાહેર મંચથી. રાજેશ ચુડાસમાને પણ એ જાણવું જોઈએ કે બંધારણીય હોદ્દા પર રહેલા છે એટલે શું ભાષણ કરવું શું ન કરવું એ તો જોવાનું રહેશે. ખેર આ પહેલાની વાત કરીએ તો હમણાં લોકસભામાં એવું જ લાગતું હતું કે રાજેશ ચુડાસમાનું વધતું કપાઈ જવાનું છે, પણ એમના ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમને મોકો આપ્યો
એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા માટે એમને બધાને લાગતું હતું કારણ કે ગીર સોમનાથમાં સેવાભાવી ડોક્ટર છે અતુલ ચક, એના આત્મહત્યાના કેસમાં રાજેશ ચુડાસમા અને એના પિતાનું નામ સામે આવ્યું હતું. ચૂંટણી સુધી તો નેતાજી કંઈ બોલ્યા નહીં, પણ જેવી ચૂંટણી પૂરી થઈ, સાંસદ બની ગયા એટલે પોતાનો રંગ છે એ દેખાડવાનું શરૂઆત કરી દીધી છે. ખેર હવે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી આ નિવેદનને કઈ રીતના લેશે એ તો જોવાનું રહેશે. પણ તમે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. અને હજી સુધી અમારી ચેનલને લાઇક નથી કરી તો પછી લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.